દર્શક મિત્રો, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફનો જે રસ્તો છે એ તૂટી ગયો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસળધાર વરસાદ અને ડેમના પાણી છૂટવાને કારણે આ રસ્તો તૂટી ગયો છે અને એક તરફનો રસ્તો અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો એક રસ્તો ભારે વરસાદને કારણે તૂટી ગયો છે, જેને કારણે એક તરફનો રસ્તો અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ રોડ તૂટવાને કારણે ગુજરાત મોડેલના ધજાગરા ઉડી ગયા છે. કારણ કે જે સરદાર પટેલ લોખંડી પુરુષ કહેવામાં આવે છે, એમની પ્રતિમા જ્યાં રસ્તો આવેલો છે એ તમે જુઓ તો રીતસરના રસ્તાના ટુકડા થઈ ગયા છે. આમ ઉખડી ગયો કે એવું નથી થયું, રીતસરના મોટા મોટા પોપડા ઉખડી ગયા છે અને આ ગુજરાત સરકારની પોલ ખુલી ગઈ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફનો જે રસ્તો છે એ તૂટી ગયો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસળધાર વરસાદ અને ડેમના પાણી છૂટવાને કારણે આ રસ્તો તૂટી ગયો છે અને એક તરફનો રસ્તો અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે જે પ્રમાણે રસ્તાની હાલત તમે જોશો તો તમને ખબર પડશે કે આ રસ્તો બનાવતા મહિનાઓ લાગી જશે. કારણ કે વરસાદ બંધ થશે એ પછી એનું કામકાજ શરૂ થઈ જશે અને એટલું મોટું નુકસાન થયું છે કે આ ફરીથી એને મેન્ટેન કરવા માટે ખાસો સમય લાગી શકશે. હવે હું તમને પ્રતિમા જે બની એની થોડી પ્રારંભિક માહિતી પણ આપી દઉં અને પછી હું તમને સરકારની પણ વાત કરું કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 2018ની અંદર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને સમર્પિત કરવામાં આવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રતિમાને અનાવરણ કરાયું હતું. 2989 કરોડ રૂપિયાના ખર્ચે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ભેટ આપવામાં આવી અને અહીંયા આગળ 2018માં જ્યારે આ પ્રતિમા બની ત્યારે 4.53 લાખ લોકો અહીંયા આગળ મુલાકાત માટે આવતા હતા અને 2023નો જે આંકડો છે એ 31.92 લાખ લોકો આવ્યા હતા. મતલબ કે લાખો લોકો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવે છે. હવે એ વાત કરવી છે, આ વરસાદ પડ્યો, વરસાદ તો વરસાદનું કામ કરવાનું જ છે, પરંતુ જે સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડી પ્રતિમા તમે બનાવી એ બહુ સારી વાત છે, પરંતુ લોકોની સુવિધા માટે લોખંડી રસ્તાઓ બનાવવાનું તમને વિચાર નહીં આવ્યો? સરદારના આદર્શને તમે ભૂલી ગયા. તમે પોલિટિક્સ કરવામાં સરદાર પટેલને મહાત્મા ગાંધીજીની સામે મૂકી દીધા અને એના લાડવા તમે ખાઈ ગયા અને તમારે પ્રજા માટે કશું કરવું નથી. તમને એ યાદ નહીં હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા જે અમદાવાદના મેયર હતા અને એમના આદર્શો અને એમનો જે નેચર હતો એને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતથી ઉપર આવીને રાષ્ટ્રીય સ્તરના નેતા બન્યા હતા. આજે ગુજરાતના કોઈ એક એવા નેતા પણ દેખાતા નથી કે જેનામાં સરદાર વલ્લભભાઈ પટેલના ગુણ હોય. ગુજરાતથી ઉપર ઉઠીને રાષ્ટ્રીય સ્તરે જવાનું તો ઠીક છે, પરંતુ પહેલાં તમે તમારા રાજ્યની પ્રજાને તમે શું આપો છો, શું સુવિધા આપો છો એ મહત્ત્વનું છે. તમે કરોડો રૂપિયા ખર્ચીને ભલે તમે કંઈ પણ બનાવો, પરંતુ એની સાથે સાથે તમારે પ્રજાને મુશ્કેલી નહીં પડે એનું પણ તમારે ધ્યાન રાખવું પડે. ભાજપના રાજની અંદર કેટલી બધી વખત આપણે જોયું, ઉજ્જૈનની અંદર પ્રતિમાઓ ઉડી ગઈ, રામ મંદિર બન્યાને માંડ 6-8 મહિના થયા અને ત્યાં ગાડી રસ્તા ધોવાઈ ગયા, બ્રિજ કેટલા બધા તૂટી ગયા છે. આ બધા ભાજપના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. આ કટકી ખાવામાં તમને એટલો બી વિચાર નહીં આવ્યો કે આ બધા જે લોકો છે એ કેટલી હાલાકી ભોગવશે.
મહિનાઓ સુધી બંધ રહે રસ્તાઓ. આ આંકડા પરથી જ આપણને ખબર પડે કે જ્યારે 31 લાખ લોકોની અવરજવર થતી હોય તો કેટલી બધી લોકોની મુશ્કેલી થવાની છે. અત્યાર સુધી તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે પથરા તરી ગયા, પરંતુ એટલું યાદ રાખજો કે હવે લોકો બહાર આવીને કહી રહ્યા છે, લોકો બહાર આવીને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે પથરા તરવાના નથી. તમે ભલે ગુજરાતમાં 30 વર્ષ રાજ કર્યું છે, પરંતુ સુધરી જજો, કારણ કે વરસાદની અંદર જે લોકોએ હાલાકી ભોગવી છે એના પરથી તમારા ગુજરાત મોડેલની હવે હસી ઉડી રહી છે, ગુજરાત મોડેલની મજાક ઉડી રહી છે. તમે અત્યાર સુધી દુનિયામાં એવા ડંકા વગાડતા હતા કે ગુજરાત મોડેલ, ગુજરાતમાં આમ રસ્તા, ગુજરાતમાં આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફલાણું ઢીકણું, તમે બધું બોલતા હતા, પરંતુ આ બધું કાગળ પર હતું. એ તમારી પોલ ઉડી ગઈ છે અને તમારા ગુજરાત મોડેલના રીતસરના ધજાગરા ઉડી ગયા છે. તમે જે કરવું હોય તે કરો, તમારે કટકી ખાવી હોય તો ખાઓ, પરંતુ તમે જો પ્રજાને મુશ્કેલીમાં મૂકશો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે, એટલું ધ્યાન રાખજો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.